માનું છે ને કલેજું આવું હોય સમજ્યા, ગમે એવી મસ્તી કરે છોકરાઓ પણ માં ઈ માં કહેવાય. ભાઈ ભાઈ આમ તો ભાઈ આપણે એક જ મૂળો લાવીશું. લે આ તો ભડાકા થવો ને તો બાળકો આજ ભડાકા થાય રાતે. તો કામ કર્યું તો હાલ તને આપણે દવાખાને જઈએ. ડોક્ટર સાહેબ દવા ભાઈ તાત્કાલિકમાં લઈ લેવી હારી. રોજ ખરા ચાલુ વિલોગમાં આમ તો જોઈને તબિયત થઈ ગઈ. આપણે વિલોગ છે ને એન્ડ કરી નાખ્યું છે કેમ કે ચાલુમાં આની તબિયત બગડી ગઈ છે ને હવે દવાખાને લઈ જઈએ. હું લાવી તો હું છું હા હાલો ને આ લાવી ના લે કાવ છો એવું કઈ શાકભાજીમાં શું લાવ્યું? પાલક લઈ બનાવવા દે. પાલકની ભાજી એમ ને હા છે ને મજા આવશે યાર. હું લીલું લીલું ખાવાનું તો કોને મજા ના આવે? પાલકની ભાજી તો ખાવાની બહુ મજા આવે. બહુ કેમ છો મિત્રો, આપણો નવો વિડીયોમાં સ્વાગત છે. જય માતાજી. આજે બજાર ઉતરી રહી પણ સોકડી બજાર લાવી શાકભાજી તો લઈ આવું. પાલકની ભાજી લઈ આવી. લઈ બની નતા લઈ લઈ આવી તો ટૂકટા બધું લઈ આવી. સારું કર્યું. મને એમ થયું કે આ સોકડીથી શુક્રવારીમાં વહી ગઈ. ના સોકડી શુક્રવારી જવા હમણાં દેહમાંથી ફોન આવ્યો છે ગામડેથી. તમે કીધું ભાઈ તૈયારી ચાલુ કરશે સમજે. તો મિત્રો એમાં એવું છે કે ગામડેથી મારા પપ્પાનો મારા બાનો ફોન આવી ગયો છે કે દેશમાં આવવાનું છે તમારે છોકરાઓને વેકેશન પડે એટલે દેશમાં જવાનું છે, કામકાજ છે ઘણું બધું. એ તમે આપણા ચેનલમાં બન્યા રહીજો, તમને બધું જોવા મળશે. મારા ગામડાનું ઘર કેવું છે, મારા મમ્મી પપ્પા ને પછી કેટલા મારી ફેમિલીમાં છે ને મારું ગામડું બધું તમને બતાવ્યા. સુરત તો તમે જોઈ લીધું, સુરતનું તમને મારું ભાડાનું ઘર ના તે બધું મારી ફેમિલી જોઈ લીધું. પણ હજી મારી ફેમિલી બહુ બધી ગામડે તે અડધી ફેમિલી છે એ બધું બતાવવાનું બાકી છે. એટલે આપણે ચેનલ જોડાઈ જજો. ના જોડાયો હોય તો બાકી રમી લાય તો પાવભાજી. હું મારા મોઢામાં પાવભાજી નીકળે. પાલકની ભાજી આવી ગઈ છે. હાલ તારા ફટાફટ ચાલુ કરી નાખે. પાણી તો આ તારી મમ્મીને એ આ વિલોગમાં ચાલુ કરી નાખ્યું છે બનાવવાનું. જયશ્રી બેન મમ્મીને પાણી આપા. ઓહો મારે યુવરાજભાઈને તો ચશ્મા આવી ગયા. લે એ હીરો બની ગયા. હે ઓહો દયાબેન ને ચશ્મા આવી ગયા હે. લે કાલે તો આમને બધું ઉથલ ને પાછળ કરી નાખ્યો હતો માલ ઓલા ઘરમાં અને આજે ચશ્મા લાવી દીધા. જો એની મમ્મી કાલે હું કહેતી હતી તારી મમ્મી કે આ બેને જમવા નથી દેવાના ને ગામડા મૂકી આવવાના છે ને દાદા પાસે મૂકી આવવાના. પણ જો માનું છે ને કલેજું આવું હોય સમજ્યા, ગમે એવી મસ્તી કરે છોકરાઓ પણ માં ઈ માં કહેવાય. શું કેવું મિત્રો તમારું કમેન્ટમાં કહેજો કંઈક. ભાજી પર સુધારા દઈ ગયા. જો આ બાજુ બાંધું છે કેટલું ફિટ. બાંધા તો ખરા જ થાય ને પછી એક પાંદડા બધા વિખાઈ જાય. પાલકની ભાજી લાવીશું. ઓહો ભાઈ ભાઈ આમ તો ભાઈ આપણે એક જ મૂળો લાવીશું. લે આ તો ભડાકા થવો ને તો મૂળા બહુ ભાવ એમ કે મૂળા ખાઈ દે ભડાકા થાય. બીજું મિત્રોને બધા જેટલા જોવાવાળા છે બધાને ખબર જ થઈ છે કે મૂળા ખાઈ દે પેટ સાફ થાય અને ભડાકા થાય ભૂક્કા કાઢે. તો આજ છે ને બાળકો આજ ભડાકા થાય રાતે. એના ભડાકા થાય તો પૂછો ઈ બધું કે શોખ થોડો પાડવાનો હે. છોકરા સમજી ગયા. તો આપણે ભાજી સુધારી નાખી. હું ઢીલી કેમ પડી ગઈ છે? નથી મજામાં. મેં કીધું ખરું, મેં કીધું ઈ ગળદીમાં ના જવાય. હવે તું સમજ નહીં. મને જવાનું મન થયું. મારી વાત કઈ સમજતા હોય તો હું જોયું કીધું તો મિત્રો મેં કે ના જાય તું ગળદીમાં ના જાય. આપણે નીચે આવત છે શાકભાજી બહુ ઓલે બેન આવા જ વેચવા એમની પાસે લઈ લેવાય પણ ના માનતા છે. હા માને એ બીજા. તો ભાજી બીટાઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો. અને રમીલાનું કંઈક હચું બચું લાગે છે. મજા નથી, માથું દુખાવું. તો મેં તને કીધું જ તું યાર, તું તે ભલા માણસ માં સાંભળે જ નહીં ને. નથી કહેતા ઓલા કોને કે રાખનું કીધું ભિખારી ના માને એની જેમ વાત થઈ. મારું મેં કેટલું કીધું હતું કે અહીંયા ગળદી બહુ થાય છે બધી અને અત્યારે લગ્ન ગાળામાં ને એમાં ના જવાય ખોટું. પછી એમ કઈ ગઈ હતી ના જવાય. જો અવાજ ઢીલો ઢીલો પડી. શું કઈ બહાર ખાધું તું? 2 સમોસા ખાધા. તો કઈ સારી આમ સારા હતા કે કેવા? વાસી તો નતા ને? આમ જોયામાં હાર લાગે ભાઈ એને કેટલા દિવસ ના હોય ક્યારે ન ભાવે. આમ શું થાય છે તને? ઉપકા જેવું થાય છે ને માથું દુખે. બસ ને નીચે દવાખાને જવું છે તો દવા બહુ મને. તો એક કામ કરે આમ જોવા દેતો કે આમ તાવ બાવ એવું છે કે એવું કઈ છે તો થોડું આમ લાગે તો છે. આમ આંખી ભારે ભારે દેખાય છે જો વિડીયોમાં.
સારું એક કામ કર તું રહેવા દે લાય હું બધું કરું છું અને કંઈક રોટલી બોટલી એવું કરશું હાલ જવા દે હાલ. આ બાજુ હાલ બટલી કરી હા દિવ્યાબેનને કેમને કંઈક કરશું હાલ હવે અમે એડજસ્ટ કરશું કેમ કે આવો માંદા પડે ના પછી કંઈ આમ જો ને તારા અવાજમાં ફેર પડી ગયો આ ખાટલા પર આરામ કરીશ જવા દે આરામ પછી તો ખાવાનું કોણ બનાવશે કાંઈ નહીં કંઈક જોઈશું હાલ ને ભાઈ અમારે જમવાનું કંઈ એક ટકનું ખાવાનું કંઈ અમે કંઈ એમાં કંઈ ભૂખ્યા નથી રહી જવાના હાવ આ દિવ્યાબેનની કંઈક એડજસ્ટ અડધી હું કરીશ અડધી દિવ્યાબેનની કંઈક કરશું હાલ ને એડજસ્ટ બાકી પૂજા ખાટલા પર લે આરામ કરી માથું દુખાઈ રહ્યું ભાઈ બહુ માથું દુખે મેં કીધું તું તને કે ના જાય તોય જઈ આવા લગ્ન ગાળામાં તો કેટલું ટ્રાફિક થાય બહાર ખબર છે તને? મેં લાઈ કરી જાવ થોડું થોડું તો આમ દેખાવા તો માંડ્યું જ છે તો કામ કર્યું તો હાલ તારે આપણે દવાખાને જઈએ ડૉક્ટર સાહેબ પાસે દવા ભાઈ તાત્કાલિકમાં લઈ લેવી હારી રોજ ખરા સાલું વિલોગમાં આમ તો જોઈને તબિયત થઈ ગઈ કીવી પણ તું માન નહીં ને યાર મેં પછી મારે વારે ઘડીએ કીધું હું સારું ના લાગે એટલે મેં તને પછી મેં કીધું જવા દેવા અને બહુ ના પાડીશ ને તો પછી તને એવું થાય કે આ જવાય નથી દેતા એટલે પછી મેં છે ને વધારે તને ના ના પાડી હાડીઓ જોવા ગઈ ને હાડીઓ હાડીઓ હારા હોય ને તો હજી તો બીજા રોજ બધું ખુલ્લું જ હોય છે અને અહીંયા ક્યાં વાયુની કંઈ કમી છે રવિવારે ને બુધવારે ને શુક્રવારે ને શનિવારે બધી ભરાય છે નજીક છે જઈ આવો ટાઈટ બાઈટ લાગે છે એવું કઈ નથી કરતા દિલ કેમ ભાગતું હોય સળગામ દુખતું હોય એમ થાય શું છે દિલ કેમ આમ ભાગતું હોય આપણો આમ હા. તબિયત હાવ મજાનો હોય એમ હા તો બસ તો એ તાવના લક્ષણ છે એ તાવ આવશે મારો અંદાજ ગેસ તો છે ને હવે આપણે કાંઈ ધીરે મોડું કરવું નથી મિત્રો આપણે વિલોક છે ને અહીંયા એન્ડ કરી નાખ્યું છે કેમ કે સાલુમાં આની તબિયત બગડી ગઈ છે ને હવે દવાખાને લઈ જવી પડશે કેમ કે જો થોડું વાર લગાવશું ને રાત નીકળી જાય તો પછી એને વધારે તબિયત બગડી જાય તો હવે વિલોક તો હવે ક્યાંથી સારો લાગ્યો તો પણ જેવો સારો લાગ્યો કે ન લાગ્યો ગમ્યો હોય તો લાઈક બાઈક કરજો બાકી મળીએ બીજા વિલોગમાં રમીલાની તબિયત સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય